ભાવડ તાલુકાના સિસોદરા ગામે 9 દિવસની રામકથાની આજે પૂર્ણાહુતિ દરમિયાન ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં રામકથાનો પ્રારંભ તારીખ 7/12/2026ને કરવામાં આવ્યો, જેમાં સિસોદરા ગામની પાવનધરા અને શક્તિધામ ગૌશાળા ખાતે આજે રામકથાનો દબદબાભેર પૂર્ણાહુતિ કરવામાં આવી હતી, જેમાં રામકથાનું વાંચન ગૌભક્ત એવા છોગારામ દાસ બાપુએ વ્યાસપીઠ ઉપરથી કથા વાંચન કરી હતી। રામકથા દરમિયાન રાજસ્થાનના પથમેડા ગૌશાળાથી પરમ પૂજ્ય બ્રહ્મચારી શ્રી મુકુંદ પ્રકાશજી મહારાજ સિસોદર ગામે રામકથામાં આવતા તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં સિસોદરા ગામે દર વર્ષે ભાગવત કથા, રામકથા જેવા ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા। સિસોદરા ગામના અનેક સેવકો 9 દિવસ સુધી સેવામાં કામમાં ખડે પગે ઊભા રહ્યા હતા, જેમાં આજે રામકથાની પૂર્ણાહુતિ દરમિયાન રામકથા સાંભળવા માટે મોટી સંખ્યામાં ભાવિકો હાજર રહીને ભોજન પ્રસાદ લઈને પોતાની ધન્યતા અનુભવી હતી, જેમાં 9 દિવસ સુધી ભોજનના દાતા એવા ભાભર નગરપાલિકા પૂર્વ પ્રમુખ હરિલાલ આચાર્ય અને મુખ્ય દાતા શિવરામભાઈ ચૌધરી તેમજ અન્ય દાતાઓનું છોગારામ દાસ બાપુના હસ્તે વ્યાસપીઠ ઉપરથી સન્માન કરવામાં આવ્યું હતું। અહેવાલ ગોપાલ પુજારા, સંબંધ ભારત ન્યૂઝ, ભાભર, વાવથરા।